પોરબંદરની મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી જર્જરિત બની ગઈ છે, તેથી વહેલી તકે સમારકામ થાય તે જરૂરી બન્યું છે. પોરબંદર ચોપાટી નજીક હજુર પેલેસની સામે જ સ્વ મહારાણા નટવરસિંહજી મત્સ્યાલય અને રમકડા ઘર દાયકાઓથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બિંદુ હતું, પરંતુ ત્યારબાદ કાળક્રમે તે બંધ થઈ ગયું હતું. કેટલાક વર્ષો પહેલા આ સ્થળ ખંડેરમાં ફેરવાઈ ગયું હતું, તેથી તેના નવીનીકરણ માટે અને આ સ્થળે કલાને પ્રોત્સાહન મળે તે માટે રજૂઆત થતા પાલિકા દ્વારા 9 વર્ષ પૂર્વે મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી નામકરણ સાથે તેનું ધબકતું કરવામાં આવ્યું હતું. અહીં ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ દ્વારા ચિત્રકલા અને ફોટોગ્રાફી કલાને પ્રોત્સાહિત કરીને ઉગતા કલાકારો માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં ફોટો અને ચિત્ર પ્રદર્શન યોજવાની સાથોસાથ બાળકો યુવાનોમાં રહેલી ચિત્રકલાને વધુ નિખાર મળે તે માટે તાલીમ પણ આપવામાં આવતી હોય છે, પરંતુ આ આર્ટ ગેલેરી જર્જરિત બની ગઈ છે. ગેલેરીની દિવાલો અને છત પર ઠેર ઠેર તિરાડો જોવા મળે છે. અનેક સ્થળોએ સ્લેબના પોપડા ખરી ગયા છે, જેથી સળિયા બહાર ડોકાઈ રહ્યા છે. ચોમાસામાં અનેક સ્થળેથી વરસાદી પાણી પણ પડે છે. અહીં અવારનવાર રાજ્યભરના આર્ટિસ્ટ દ્વારા તેની કળાનું પ્રદર્શન યોજવામાં આવે છે, જેથી આ સ્થળની અનેક કલાકારો અને કલારસિકો અને શહેરના અગ્રણીઓ પર નિયમિત મુલાકાત લેતા હોય છે. ત્યારે ગેલેરીની બિસ્માર હાલત હોવાથી કોઈ પણ અકસ્માત સર્જાઈ શકે છે. આથી વહેલી તકે તેનું સમારકામ જરૂરી બન્યું છે. હજુ આગામી સમયમાં અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોના એક્ઝિબિશનનું પણ આયોજન થનાર છે. ત્યારે હાલ આર્ટ ગેલેરીની દુર્દશા નિહારી બહારના આર્ટિસ્ટ પણ શહેરની ખરાબ છાપ લઈને જાય છે, તેથી વહેલી તકે તેનું નવીનીકરણ કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે સુદામા નગરી અને ગાંધી જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત પોરબંદરને સુરખાબી નગરીનું પણ બિરુદ મળ્યું છે. ત્યારે આ નગરી કલા નગરી તરીકે પણ એક આગવું સ્થાન ધરાવે છે. ભારતના શ્રેષ્ઠ ચિત્રકાર જગન્નાથ અહીં વાસજીની આ જન્મભૂમિ છે, તો એનટી ખેર જેવા ઓઇલ પેઇન્ટિંગના માસ્ટર પણ આ જન્મભૂમિમાં છે. ત્યારે તેઓની કલાનગરી તરીકેની જે ઈચ્છા હતી તે આર્ટ ગેલેરીના નિર્માણથી પરિપૂર્ણ થઈ હતી. અહીં કલાના રંગો છલકાઈ ઉઠે છે. વિવિધ ચિત્રકારોએ વિરાસત સમી આ ભવ્ય ઐતિહાસિક ઇમારતને પોતાની કલાથી જીવંત કરી દીધી છે. આ કલાધામ જેવી આર્ટ ગેલેરી ખાતે અનેકવિધ કલાને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કલા જગનો દ્વારા જુનિયર આર્ટિસ્ટો માટે વોટર કલર, એક્રેલિક કલર તથા ઓઇલ કલર્સના ઉપયોગ માટે વર્કશોપ, ડેમોન્સ્ટ્રેશન તથા કલા શિબિરનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. ભારતના શ્રેષ્ઠ ચિત્રકાર પૈકીના જગન્નાથ અહિવાસી, એનટી ખેર, અરિસિંહ રાણા કેશવાલા, દેવજીભાઈ વાજા સહિતના કલાકારોએ જે અદ્ભુત ચિત્રોનું સર્જન કર્યું હતું તે આજે પણ લોકોના હૈયે વસી જાય છે. સૌથી ગૌરવપૂર્ણ બાબત એ છે કે એનટી ખેર જેવા નામાંકિત કલાકાર પ્રજાવત્સલ રાજવી મહારાણા નટવરસિંહજીની ઈચ્છા મુજબ પેરિસમાં પેઇન્ટિંગના ઉચ્ચ અભ્યાસ માટે ગયા હતા. કીર્તિ મંદિરમાં જે મહાત્મા ગાંધી અને કસ્તુરબાના જે તૈલ ચિત્રો છે તેનું સર્જન પણ એનટી ખેરે કર્યું હતું. ત્યારે આર્ટ ગેલેરી ખાતે નવોદિત ચિત્રકાર, સ્કૂલ કોલેજના વિદ્યાર્થી ચિત્રકારોને પણ અવારનવાર તાલીમ માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેથી કલાકારો માટેની આ અનોખી ધરોહર વધુ બિસ્માર બને કે કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે તેનું નવીનીકરણ કરવામાં આવે તે શહેરના કલાવિદો અને કલા રસિકોની પણ માંગ છે. વિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.